આસન્ન ઉપકારી કલિકાલ કલ્પતરુ શર્મ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનહદ ઉપકાર કરીને આપણા પર ગયા છે. છેલ્લું એમનું આ શાસન 42,000 વર્ષ સુધી ચાલવાનું. કેટલા વર્ષ સુધી? એના પછી 42,84,000 વર્ષ સુધી ચાલવાનું. એના પછી શ્રેણિક મહારાજાનો જીવ પદ્મનાભ તીર્થંકર તરીકે આવતી જે ઉત્સર્પિણી કાળ છે એ ઉત્સર્પિણી કાળના ત્રીજા આરાની અંદર 3.5 કહેવાય કે પખવાડિયા અને કંઈક 8 માસ જેવું જશે. એના પછી ઉત્પન્ન થશે 3 વર્ષ 3.5 પખવાડિયા. એ ત્રીજા આરના પૂરા થયા પછી શ્રેણિક મહારાજાનો પદ્મનાભ તીર્થંકર તરીકે જન્મ થશે. પણ એ વચ્ચેનો જે કાળ છે એ ભયંકર કાળ છે. એના પછી આટલા 84,000 વર્ષ સુધી તીર્થંકર કાળ નથી. એમ તીર્થંકર કાળ નથી 84,000 વર્ષ સુધી. હવે જે તીર્થંકર થવાના 84,000 વર્ષ પછી થવાના એ 21,000 વર્ષ સુધી રહેશે. પછી નથી તીર્થંકર કાળ. હવે નવા કોઈ તીર્થંકર હમણાં થવાના નથી. છેલ્લા ત્રીજા આરામાં ભગવાન મહાવીર સ્વામી ચોથા આરાના અંતે થઈ ગયા. હવે 5મો આરો, છઠ્ઠો આરો ને છેલ્લી 5મા આરો, એ 4 આરાની અંદર કોઈ તીર્થંકર રહેવાના નથી. 84,000 વર્ષ સુધી તીર્થંકર રહિત કાળ રહેવાનો. પછી તીર્થંકર થવાના એટલે નવા શાસનની સ્થાપના પછી થવાની. તો આ જે કાળ છે એ 18 કોડાકોડી સાગરપમનો જે કાળ પહેલો બતાવ્યો છે છેલ્લા 24મા તીર્થંકર ઉત્સર્પિણી કાળના, અને ત્યાંથી પહેલા તીર્થંકર આદિનાથ પરમાત્મા થયા. એ વચ્ચે જે 18 કોડાકોડી સાગરોપમનો કાળ બતાવ્યો છે સુખનો કાળ હતો. કેવો કાળ હતો? ભલે ત્યાં પણ તીર્થંકરનો અભાવ હતો. તીર્થંકર 18 કોડાકોડી સાગરોપમમાં કોઈ હતા નહીં, પણ ત્યાં સુખનો નિત્ય વધતા પરિણામનું સુખ હતું. કેવું હતું? અને પછી અવસરવી કાળમાં ત્રીજા સુધી સુખ જ હતું, દુઃખ હતું નહીં. એટલે એ સુખમય કાળ હતો. એટલે ખબર ના પડે તીર્થંકર હોય કે ન હોય, ખબર પડે નહીં. ઉત્સર્પિણી કાળના અંતિમ તીર્થંકર જે આદિનાથ પરમાત્મા સમકક્ષ થયા હોય એના પછી 3 આરા એ જાય, 3 આરા આના જાય, છેલ્લે ત્રીજા આરાના અંતે આદિનાથ પરમાત્મા થાય. પેલા ત્યાં આગળ છેલ્લેથી ચોથા આરાના સ્ટાર્ટિંગમાં એ ભગવાન થઈ ગયા હોય. એના પછી 9 કોડાકોડી સાગરોપમ ત્યાંનો, 9 કોડાકોડી સાગરોપમ અહીંયાનો, એમ 18 કોડાકોડી સાગરોપમ વર્ષ સુધી કોઈ પણ તીર્થંકર ના થાય. એમના નિર્વાણ પછી સીધા કોણ થાય? આદિનાથ પરમાત્મા. પણ એ વખતે કારણ શું હતું? કેમ તીર્થંકરની આવશ્યકતા નથી રહેતી? ધીરે ધીરે નિત્ય લોકોની અંદર સરળતા પ્રગટતી. કેમ કે ઉપર ચડતો કાળ હતો એટલે એના અંદર જીવોની અંદર સરળતા વગેરે ગુણો, વિનય વગેરે ગુણો પ્રગટ રહેતા. એટલે પ્રાય કરીને એ બધા જીવો ત્યાંથી કાળ પામીને દેવલોક આદિ સુગતિમાં જતા. કોઈક જ ભારે કર્મી જીવ હોય તો એ નરક ગતિમાં જાય. કેમ કે સુખનો કાળ છે, ત્યાં લાલસા ન હોય. મેં તમે પહેલાં કદાચ ગયા રવિવાર સાંભળ્યું હતો. પહેલાં બીજા આરાના જે યુગલિકો હોય એમનો સ્વભાવ, એમની હૃદયની પરિણતિ, એમની સરળતા, કસાયની એકદમ હલકા કસાય હોય, પતલા કસાય હોય, વિષય વાસના એમનામાં હોય નહીં. આ બધા જે એમના અંદર સહજ ગુણો હતા એના કારણે આખું જીવન ભલે એ જીવે, મરીને ક્યાં જાય? એ દેવલોકમાં જ જાય. શેના કારણે? કે સંયમ લે છે, દીક્ષા લે છે, કોઈ વ્રત પચકાણ કરે છે? નથી કરતા. પણ સહજ જે ગુણોનું એ લોકો અંદર જે આલેખન થયેલું હોય, ગુણો જે અંદર લોકોના અંદર રહેલા હોય, એ ગુણોના કારણે કરીને એ નવા કર્મોનો બંધ ન કરે. શું? દુષ્ટ અને ક્લિષ્ટ કર્મનો બંધ ના કરે. કર્મનો બંધ તો થાય પણ કેવા હોય? હલકા કર્મો, ફટાફટ તૂટી જાય એવા. એટલે અધ્યવસાય એમના ક્યારેય ખરાબ ન થાય, અશુભ અધ્યવસાયો ના આવે. જેમ જેમ કાળ પડતો જાય એમ અધ્યવસાયોની અંદર શુભતા ઘટતી જાય, અશુભતા વધતી જાય. 200 વર્ષ પહેલા જે લોકો હતા એના અંદર જે સરળતા હતી એ સરળતા અત્યારે જોવા મળે ખરા?
મળે ખરા? 200 વર્ષ પહેલાં જે વિકાર વાસનાઓ ઓછી હતી અત્યારે ઓછી મળે કે વધતી જાય? એ વધતી જાય. દુર્ગુણો હંમેશા વધતા જાય. પડતો કાળો એટલે શું છે? ભલે આપણને લાગે કે આ કાળમાં દીક્ષાઓ વધારે થાય છે, ધર્મ લોકો વધારે કરે છે, સાથે અધર્મ પણ પ્રચુર માત્રામાં થાય છે. 200 વર્ષ પહેલા ભલે દીક્ષા ઓછી હતી, ધર્મ ઓછો હતો, એટલે એ લોકોને લઈને લોકોની અંદર બધી સરળતા હતી. અમને ખબર છે ત્યાં સુધી અમે જ્યારે સ્કૂલમાં ભણતા, નાના હતા, ગામમાં રહેતા હોઈએ, ત્યારે બહારથી બધા મહેમાનો આવે, માસી માસા વગેરે, બધા મોટું જોઈન્ટ ફેમિલી, 200 ની 200 ભરાઈ જાય એટલું આવે તો એટલો આનંદ આવતો હતો. આખું ઘર ભરાયેલું રહે, આખું ઘર ભરાયેલું રહે, એમાં આપણને આનંદ આવે. અત્યારે ઘરમાં જે છે એમાંથી ઓછા થાય તો સારું. ત્યારે ઘરો નાના હોતા, લાઇટો ઘરમાં ન હોય, પેટ્રોમેક્સ કે એના હિસાબે ચાલે, પેટ્રોમેક્સના હિસાબે ઘરો ચાલતા, પણ આનંદ કેટલો હતો, સંપ કેટલો હતો. એ વખતે 50 જણા એક ઘરમાં રહી શકતા. કેટલા? એક જ રસોડે 50 જણા જમે. અત્યારે રસોડા જ નથી હોતા, અને 20 વર્ષ પછી એ પણ નહીં હોય. સ્વેગી, મેગી, ઝોમેટો આવી જશે, એટલે અમારે ગોચી પણ અમને મળવાની નથી. હા, એ આગળના 10-15 વર્ષ વિચારીએ આપણે, 5 વર્ષ તમારા, 10 વર્ષ અમારા માટે એમ. પછી અમારે ઓનલાઈન ઓર્ડર બુક કરાવવો પડશે. જેના માટે જૈન ટિફિન મોકલજો. શું કહેવાનું હોય પછી? આ હાલત થવાની છે. જે પ્રમાણે વેસ્ટર્ન કલ્ચરનો વાયરો લાગેલો છે, જે પ્રમાણે લોકો ફોરેનમાં જવા માંડ્યા છે, ભણવા માંડ્યા છે, એક સૌથી મોટું દૂષણ કહેવાયા. શાસ્ત્રોથી દૂર જતા રહ્યા, ધર્મથી દૂર જતા રહ્યા, સંસ્કૃતિથી દૂર જતા રહ્યા, પરિવારથી દૂર જતા રહ્યા, અને પોતાનાથી દૂર જતા રહ્યા. કેટલું પણ કમાવો તમે, તમારું પુણ્ય હોય ને એટલું તમે ભોગવી શકવાના છો, બાકી નથી ભોગવી શકવાના. આખી જિંદગી મહેનત કરનાર ધીરુભાઈ અંબાણી, એને શું ભોગવ્યું બતાવો મને? શું ભોગવ્યું બતાવો મને? હા, જ્યારે એને ભોગવવાનો સમય આવ્યો તો ઉપડી ગયા, પછી વાત પૂરી થઈ ગઈ. જે પણ પોતે ત્યાં આગળ કર્મનો બંધ કર્યો, હવે કોઈ બી ભાવમાં ગયા હશે, સુખથી રહેતા હશે ખરા? કે હાય હાયમાં જીવ ગયો હોય, એ કેટલાય ભાવો સુધી હાય હાય જ રહે. એને ક્ષમતા નથી, સંતોષ નથી, કઈ જ નથી. જેની પાસે કઈ ન હોય, થોડામાંથી પણ થોડું દાન કરે, થોડામાંથી પણ થોડું. આ જૈન કલ્ચર શું છે? જે છે એમાંથી પણ આપવાના સંસ્કાર જૈનના હોય. મારી પાસે 2 રોટલા છે તો 1 રોટલો બીજાને આપો, બિચારો ભૂખ્યો છે. આ સંસ્કૃતિ જૈન કલ્ચરની છે. આજે પણ આપણા બાળકોની અંદર અનાયાસે આ સંસ્કારો હોય છે. ગમે તેટલો નિષ્ઠુર જીવ હોય, પણ એના પગ નીચે કીડી મરી જાય કે એની ગાડી નીચે આવીને કૂતરું મરી જાય, તો એના હૃદયની અંદર કંપારી છૂટે છે. વાત નક્કી છે, આ કરુણા છૂટે છે. આ જૈન શાસનની કરુણા છે. કઈ છે? ભલે ઘરમાં મા બાપને સામે બોલતો મારતો હોય, પણ કોઈ રસ્તામાં એની સાથે, ગાડી સાથે કે કોઈ અથડાઈને જીવ વગેરે મરી જતો, એના હૃદયમાંથી કંપારી છૂટે છે. એને એ જીવ પ્રત્યે કરુણા છૂટે છે. માતા પિતા સાથે કદાચ પૂર્વ ભાવના કોઈ વૈમનસ્યના કારણે કદાચ એની સાથે બનતું ના હોય, પણ એ જીવની અંદર કરુણા નથી એવું ના કહી શકાય. આ શાસનનો પ્રભાવ છે. આ જૈન શાસનમાં જન્મ લીધો છે એનો પ્રભાવ છે કે અમુક ગુણો તો એના અંદર સહજ રૂપે પ્રગટ થાય. કદાચ મજબૂરીના કારણે ખોટું કરતો હોય, ધંધામાં બધું કરતો હોય, મજબૂરીના કારણે અથવા તો મોજ શોખના કારણે. 2 વસ્તુ હોય. શું હોય? ખોટું કરવા પાછળ 2 જ કારણ હોય. કયા હોય? એક તો મોજ શોખની વૃત્તિ હોય, યા તો મજબૂરી હોય. ત્રીજા કારણ વગર કોઈ વ્યક્તિ ક્યારે ખોટું કરે નહીં. જૈન શાસનની અંદર લાલસા વૃત્તિ હોતી જ નથી. આ લાલસાના પરિણામ કેમ આવ્યા છે?
તમને તમારી અસુરક્ષા લાગે છે, એટલે ઇનસિક્યોરિટી ફીલ થાય છે. શું થાય છે કે ભવિષ્યમાં મારું શું? પુણ્ય પર ભરોસો કરો, પુણ્ય પર ભરોસો કરો. જો સાધુ ભગવાન સાધી જ ભગવત વિચાર કરવા માંડે કાલે ગોચી નહીં મળે તો શું થાય? ડબ્બા રસોડું બધું અમારે ચલાવવું પડે. પુણ્ય પર ભરોસો છે, કશો વાંધો નહીં. ઇતિહાસ ખોલીને જોઈ લો આજ સુધીનો. ઠીક છે, દુષ્કાળનો કાળો હોય તે આખી વસ્તુ અલગ હોય છે. એ સિવાયનો ઇતિહાસ ખોલીને જોઈ લો, એક પણ સાધુ સાધી ભગવંત ગોચરીના અભાવમાં એમનું મૃત્યુ થયું હોય કે એમનો કાળ ધર્મ થયો, મને કિસ્સો બતાવો. મળશે? મતલબ દુષ્સમ કાળની અંદર પણ સાધુ સાધીજી ભગવંતોને ભલે પૂરતી ગોચરી ન મળે પણ મળતી હતી ખરા. થોડામાંથી પણ લોકો થોડું ગુરુ ભગવંત આવે તો વોરાતા હતા. જૈનત્વના સંસ્કાર છે, આર્યકુલીના સંસ્કાર છે, પરમાત્માનો અભ્યાસ છે, એને નમન છે. ક્યારે તકલીફ પડે ખરા? કેમ નથી પડતી? અમે તમારા સગા થઈએ છીએ, તમારા દીકરા આ થઈ છે, શું થઈ છે? શું થઈ છે બતાવો તો ખરા. કઈ લોહીના સંબંધ છે કોઈ? છતાં મારી બહેનોને કહેવું પડે, એમને ધન્યવાદ આપવા પડે. કોઈ પણ સાધુ સાધીજી ભગવાન ઘરે આવે, જે હોય થોડામાંથી થોડું પણ સાહેબ લઈને જવું પડશે. બધા ઘરની પરિસ્થિતિ સમાન નથી હોતી. આ વલસાડમાં બધા હજી કોઈ ઇક્વલ ઘરો નથી. કોઈ ટોપ લેવલના છે, કોઈ માટે પોતાનું પૂરું કરે એવા જીવો છે. છતાં પણ એના ઘરે પણ ગોચી જઈએ ને તો ગોળની ટુકડી પણ વહોરાવે છે. શેના કારણે વહોરાવે છે? અમે કંઈ એમાં કંઈ ભલું કરવા જઈએ છીએ? અમે એમના માટે કંઈ કામ કરવા જઈએ છીએ? શું કરી છે? અમે કંઈ ભક્તિ કરવા જઈએ છીએ તો શા માટે વહોરાવે છે? ક્યારે વિચાર કરીએ છીએ આપણે આ વસ્તુનો? ઘર બાળીને તીરથ કરે કોઈ? પોતાના ઘરની અંદર કદાચ મહિનામાં નહીં 12 મહિનામાં એક વખત શીરો બનતો હોય એવા પણ ઘર હોઈ શકે. એ પણ જ્યારે મહાત્મા ઘરે પધરાવાના હોય ને તો ગમે એમ કરીને થોડું ઘણું તો મીઠું વસ્તુ બનાવે. શેના કારણે આવે છે? આ ભાવ તમને કોણે અપાવ્યા એ વિચારવાનું છે. આ ભાવ લેવા પાછળનું મુખ્ય કારણ શું છે? એ કારણ છે પરમાત્માનું શાસન. એ કારણ છે પરમાત્માનું શાસન. કે મારો જન્મ જૈન કુળમાં થયો છે, મારો જન્મ પરમાત્માના શાસનમાં થયો છે, મારો જન્મ દેવગુરુના ધર્મના સાનિધ્યમાં થયો છે. આ મારું જબરજસ્ત કોટીનું પુણ્ય છે. બાકી ઘણા રખડતા જીવો છે, કેટલાય તિર્યંચો છે, કેટલા નારકી છે, કેટલાક દેવલોકમાં ગયેલા છે, કેટલાય મનુષ્યો છે તમારી આજુબાજુમાં રહેનારે આડોશી પાડોશી છે જેની પાસે જૈન ધર્મ નથી. ધર્મ અનાચાર સિવાય કંઈ ના હોય. ગમે તેટલું આપણું બાળક કે સંતાન વગેરે ગમે તેટલા ખોટા કામ કરવા જાય અને અંદર પૂછે તો ખરા હું જૈન છું, એ વસ્તુ તેને અહેસાસ થયા વગર રહેતી નથી. એ થાય જ છે. એક દિવસ એનામાં વસ્તુનું પરિવર્તન આવે છે. અને પરિવર્તન લાવનારું જો કોઈ હોય તત્વ તો એ જૈન શાસન છે. કયું તત્વ છે? તમે આખી જિંદગી ભલે ગમે તેટલું ખોટું કરો, ભલે કોઈને કે મેં ખોટું કર્યું છે, પણ હૃદયની અંદર તો તમને લાગે ઇટ ઇઝ નોટ ફેર, મારે કરવા જેવું નથી. કોઈની સાથે બુરું કર્યા પછી આપણા મનમાં વિચાર આવે કે મારે કરવા જેવું નથી. જો એ વિચાર આવે તો સમજી લો તમે સાચું જૈનત્વ પામેલા છો. અને આવે જ. મારા હિસાબે એવા કોઈ વ્યક્તિ ન હોય જેના હૃદયમાં આ વિચાર ના આવે. ભલે દેરાણી જેઠાણીનું ખોટું કરે, સાસુ બહુનું ખોટું કરે, એના પાસે ગમે એટલી એને હેરાનગતિ કરવાનો પ્રયત્ન કરે, પણ એક દિવસ તો એવો આવે આખા જીવનમાં કે એ દિવસે એને પોતાને અહેસાસ થાય છે આઈ એમ રોંગ. બસ એટલો અહેસાસ એને થઈ જાય ને સમજી લો ભવ તરી જશે. અને એ અહેસાસ પણ ના આવે તો પોતાની જાતને સમજી લો મારો અનંત સંસાર બાકી છે. કેટલો બાકી છે? આ તો ફ્લુઅન્ટલી મને ક્યાંક કોઈ
પુણ્ય પ્રભાવથી કોઈ શુભ પુણ્યના ઉદય એ વખતે આયુષ્ય કરવા બંધાયું, મનુષ્ય ભાવનું બંધાયું, શુભ મનુષ્ય ભાવનું, શુભ જાતિકુળનું આયુષ્ય બંધાયું, ત્યારે મને આ મનુષ્ય ભાવ જૈન શાસન મળી ગયું છે, પણ હું હારી ગયો. નિત્ય આ વિચારણા કરવાની છે, મને શા માટે આ મળ્યું છે. મારે ખોટું કરવું પડશે, કાં તો મારી મજબૂરી છે, કાં તો મારા શોખની પૂર્તિ માટે હું કરું છું. તો શોખની પૂર્તિ માટે કરતો હોઉં તો મારે ખોટું કરવાની જરૂર નથી. મજબૂરી માટે કદાચ કરવું પડે તો શું, એ પણ ન કરવાની ભાવનાથી જ કરવાનું હોય. આ અહેસાસ અંદર સતત ચાલવો જોઈએ, આ પરિણામ અંદર સતત ચાલવા જોઈએ. સંયમ લેશો કે નહીં લો, પરમાત્માનો સ્પર્શ પૂજા કરશો કે નહીં કરો, વ્રત પચખાણ ઓળી અઠ્ઠમ અઠ્ઠાઈ કરશો કે નહીં કરો, કશો જ ફરક પડવાનો નથી. સરળ મના જીવે બનવાનું હોય. સરલા વિરલા છે જના લોકે. શું બતાવે છે? આ લોકની અંદર સરળ જીવો વિરલ એટલે અલ્પ હોય છે. કેવા હોય છે? અને એ સરળ જીવો 7-8 ભવથી વધારે આ સંસારમાં રહેતા નથી. અનંત ભવની મારી સાધનાનું ફળ આ હોવું જોઈએ. કોઈ એક ભવની અંદર મારા હૃદયને એકદમ સરળ બનાવી દેવું છે. બાળક જેવી પ્રવૃત્તિ મારા હૃદયને થવી જોઈએ. બાળક છે કે બુઢા થઈ ગયા છે? બાળક કોણ આવે આપણામાં? સાહેબ ગયું, પતી ગયું, હવે ના આવે, પણ લાવવું પડશે. નહીં લાવશું તો આપણું કલ્યાણ થવાનું નથી. શાસ્ત્રોનું અધ્યયન ગમે તેટલું અમે કરી લઈએ, ગમે એટલા શાસ્ત્રો ભણી લઈએ, કંઠસ્થ કરી લઈએ, મોઢે કરી લઈએ, પ્રવક્તા બની જઈએ, વક્તા બની જઈએ, લેક્ચરર બની જઈએ, બધું જ થઈ શકાય, બધું પોસિબલ છે. જ્ઞાનાવરણના અક્ષરક્ષમથી આ બધું થઈ શકે છે. પણ હૃદયની અંદર સરળતા લાવી હોય તો મોહનીય કર્મનો અક્ષરક્ષમ જરૂરી છે. અને જ્યાં સુધી મોહ ન તૂટે ત્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ ત્રણેય કાળમાં ન તૂટે. શું? જ્યાં સુધી મોહ ન તૂટે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મ ત્રણેય કાળમાં ન તૂટે ને ન જ તૂટે. કારણ ખબર છે તમને? 10મા ગુણસ્થાનકે સંપૂર્ણ મોહનીય કર્મનો જ્યારે ક્ષય થાય, એના પછી 12મા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મનો ક્ષય થાય ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એના પહેલા ત્રણ હોય જ છે. હૃદયની સરળતા મોહનીય કર્મને આભારી છે. મોહનીય કર્મ તમારું જેટલું પતળું થાય, કસાયો જેટલા પતળા થાય, વિષયો જેટલા પતળા થાય, નો કસાયો જેટલા પતળા થાય, વેદો જેટલો પતળો થાય, એટલી અંદર સરળતા પ્રગટ થતી જાય. અને સરળતા લાવવા માટે એક જ વસ્તુ જરૂર છે, લાલસાને બંધ કરો. બસ. શું કરવાનું છે? ઈચ્છા જ્યારે મરી જાય એટલે સરળતા આવે છે. અને દરેક વ્યક્તિ જેટલી પણ ઈચ્છા કરે ક્યારે એની પૂરી થવાની નથી. 3 પલ્યોપમનું આયુષ્ય મળે ને તો ઈચ્છા પૂરી થવાની નથી. 33 સાગરોપમનું આયુષ્ય મળે ને તો ઈચ્છા પૂરી થવાની નથી. દેવનું આયુષ્ય કેટલું હોય? એક સાગરોપમ 33 સાગરોપમ સુધી. એટલે એક સમજાય કે એક પલ્યોપમથી માંડીને મિનિમમ 10,000 વર્ષ કહેવાય. પણ એ તો એકદમ હલકી ક્વોલિટી દેવોનું હોય. પણ સારા દેવોનું આયુષ્ય કરવા જઈએ વૈમાનિક દેવલોકનો, તો એક સાગરોપમથી 33 સાગરોપમ સુધીનું આયુષ્ય હોય. કેટલું હોય? એક પલ્યોપમ ગણો તો એમના સામાનિક દેવો જે હોય પલ્યોપમથી માંડીને 33 સાગરોપમનું આયુષ્ય હોય. પણ એ આયુષ્યમાં પણ ઈચ્છાઓ પૂરી કરે. આયુષ્ય એટલો વૃદ્ધિ, એટલે ભરપૂર વૃદ્ધિ હોય. પોતાની વિકુર્ણ શક્તિ જોરદાર હોય. ધારે એટલો રૂપો વિકુરવી શકે, ધારે એટલો ભોગ વિલાસ કરી શકે, ધારે એટલા સુખોની પ્રાપ્તિ કરી શકે, ધારે એ જગ્યાએ જઈ શકે, ફરી શકે, જ્યારે ઈચ્છા થાય ત્યારે જઈ શકે. બધું જ એમના માટે પોસિબલ છે. છતાં પણ ઈચ્છા પૂરી થતી નથી. મારી તિજોરી ભરાઈ જાય એનું વરદાન ભગવાન પાસે નહીં માંગવાનું. મારી ઈચ્છાઓ ભરાઈ જાય, ભગવાન બીજું કશું જોઈતું નથી. શું? આટલું આપી દે, પણ તિજોરી ભરેલી જ છે. પછી તિજોરી ખાલી છે જ નહીં. ભરવાનું શું છે? ભરીએ છીએ શું? માંગવાનું શું છે? માંગીએ છીએ શું?
ભગવાન મારી જે દિવસે ઈચ્છાઓ ભરાઈ જશે ને તો તારા ને મારામાં અંતર રહેવાનું નથી. વી આર ઇક્વલ, સેમ થઈ જશું આપણે. ભલે સંસારમાં રહીશ તો પણ તું ભલે સિદ્ધ શિલા પર ગયો છે, આપણે બંને ઇક્વલ થઈ જશું જ્યારે મારી ઈચ્છાઓ ભરાઈ જશે. તું ઈચ્છા રહિત છે તો હું પણ ઈચ્છા રહિત થઈ જઈશ. પછી મારે કોઈ કામનાઓ રહે નહીં, કશું જોઈતું જ નથી આ સંસારમાં. મોક્ષ શું છે? મોક્ષનો મતલબ શું છે? જ્યાં કશા જ પ્રકારની અપેક્ષા ના હોય, દેટ મીન્સ મોક્ષ. મારી આ સરળ વ્યાખ્યા છે. અપેક્ષા એટલે ઈચ્છા. ઈચ્છા જાય એટલે કર્મ જાય, ઈચ્છા જાય એટલે રોગ જાય, ઈચ્છા જાય એટલે સંતોષ આવે, ઈચ્છા જાય એટલે પરિણતિ શુદ્ધ થાય, અધ્યવસાય શુભ થાય, કેવળ જ્ઞાન પામીને મોક્ષ જાય. બસ આખો સંસાર શેના પર ચાલે તમને ખબર છે? એક જ વસ્તુ પર, અપેક્ષા. એ જ્યારે મરી જશે ત્યારે સંસાર મરી જશે. એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સંસાર જીવતો રહેવાનો છે. ક્યારે મારવી છે બોલો અપેક્ષા? કરવી નથી, થતી નથી એમ નહીં બોલો. થતી નથી એમ નહીં બોલો, કરવી નથી. હું એનો પુરુષાર્થ કરતો નથી. 2 દિવસ ઈચ્છા વગર જીવન જીવો. કેટલા દિવસ? 48 અવર્સ. 2 દિવસ કેટલો? ઈચ્છા વગરનું જીવન જીવો. મેં તમે પહેલા પણ એકવાર કીધેલું છે, આજના આખા દિવસમાં એક પણ અપેક્ષા મારે કરવી નહીં. કેટલા સફળ થયા જબ તમારી પાસે આજે માંગુ છું? કરે તો મેં પ્રશ્ન ખ્યાલ છે? હા, નિયમ આપેલો ખ્યાલ છે? બોલો, આજના આખા દિવસમાં એક પણ અપેક્ષા રાખવી નહીં. આ નિયમ આપેલો યાદ છે કે ભૂલી ગયા? એ પણ યાદ છે કે કોઈને? ક્યારે કીધેલું આ? મને યાદ છે. 24 અવર્સ એક પણ અપેક્ષા મારે કરવી. ત્યારે મને પ્રશ્ન આવ્યા હતા, સાહેબ કોઈને કંઈ કહેવાનું પણ નહીં? વાત થયેલી કે નહીં? યાદ છે? ધીરે ધીરે યાદ કરજો, બધું યાદ આવશે. સ્મરણ વિસ્મરણ ન બનવું જોઈએ. તો સ્મરણ વિસ્મરણ ન બનવું જોઈએ. 4 દિવસ 10 દિવસ પહેલાની વાત પણ આપણે ભૂલી જઈએ. તમે આ છેલ્લા મહિનાથી ઘાટા પાડી જાય કેટલું યાદ હશે? મારો વિચાર કરવું પડે. હવે નાની અમથી વાત તમે 10 દિવસ 20 દિવસમાં ભૂલી જાઓ તો 4 મહિના બોલશો ને ફળશો, મોટું દુઃખ આવશે. મારું બીજું કંઈ જ નથી. નિયમ ખબર છે, લીધેલો આપેલો ને ખબર છે. આજના જ દિવસ પૂરતું એટલે 24 કલાક પૂરતી કોઈ પણ અપેક્ષા મારે કરવી નહીં. મને યાદ છે, મેં નિયમ આપેલું છે. યાદ કરજો, યાદ આવી જશે. સાંજ સુધીમાં યાદ આવી જશે. કાલે સવારે કહેજો મને. ઈચ્છાને મારવાની છે. ઈચ્છા મરે એટલે સૌથી પહેલો ગુણ પ્રગટ થાય, એનું નામ છે સંતોષ. લોકની અંદર પણ વ્યાખ્યા છે સંતોષી નર એટલે દુઃખ જ ના. ભૂસૈયા ભેક્ષમ અસનમ જીર્ણવાસો વનમ ગૃહમ તથાપિ ભિક્ષુર ચક્કીનોપી અધિકમ સુખમ. જ્ઞાનસારની અંદર નિષ્પૃહ અષ્ટકની અંદર આ વસ્તુ બતાવવામાં આવી છે. જેના વસ્ત્રો જીર્ણ શીર્ણ હોય, વનની અંદર જંગલમાં રહેતા મસ્ત ઓલિયા ફકીર થઈને ભૂસૈયા જમીન પર લોટી જાય, સુઈ જવાની ચટાઈ નાખીને ભીખ માંગીને એટલે ભિક્ષા માંગીને ખાવા. ચક્રવર્તી કરતા પણ વધારે સુખી હોય. કેમ કે આજે આગળ પાછળ કંઈ ટેન્શન જ ના હોય. છે શું તો લૂંટાશે. એની પાસે છે શું તો લૂંટાશે. લૂંટવા વાળો કદાચ એને આપીને જશે, લઈને નહીં જાય. શું? લૂંટવા વાળો કદાચ એને કંઈક એની પાસે મૂકીને જશે, લઈને નહીં જાય. એની પાસે છે જ નહીં તો લઈને શું જવાનો છે? સૌથી વધારેમાં વધારે સુખ ઈચ્છાનો ત્યાગ એ સૌથી વધારે સુખ છે. સ્પૃહાનો ત્યાગ એ સૌથી વધારે મોટા મોટું સુખ આ દુનિયામાં માની શકાય, આ સંસારમાં માની શકાય તો એક જ વસ્તુ છે,
મારી અપેક્ષાઓ શાંત થઈ જાય. રોજ જે પરમાત્મા પાસે જઈને એ જ વસ્તુ માંગવાની છે. ભગવાન તારે ભરવું હોય, મારું ભંડાર ભરવો તો ભરી દે, મારી ઈચ્છાઓને પૂરેપૂરી ભરી દે. હવે ઈચ્છા જ ન થાય. એવું એકવાર માંગજો તો ખરા ભગવાન પાસે. તમને લાગશે ભગવાન મારી સામે જોઈને હસે છે, એવું લાગશે. ભગવાન મારી સામે જોઈને હસે છે. કોને હસે છે ને શેને હસે છે એ વિચારવું નહીં, પણ મારી સામે જોઈને હસે છે એવું તમને અહેસાસ થશે. ભગવાન કહે છે આટલા દિવસ ક્યાં ઊંઘી ગયો તો ભાઈ? હું તો ક્યારનો કહું છું, આટલા દિવસ જાગી ગયો હોત તો તારું કલ્યાણ થઈ જાતે. જયંતી શ્રાવિકા ભગવતી સૂત્રની અંદર પરમાત્માની કોઈ પ્રશ્ન કરે છે, કેવા લોકો જાગતા સારા, કેવા લોકો ઊંઘતા સારા. ધમ્યા જાગરિયા સિયા, અહમ્યા અજાગરિયા સિયા. ધર્મી જન હોય એ જાગતો હોય તો સારું, અધર્મી જન હોય તો ઊંઘતો હોય તો સારું. એટલા પાપ ઓછા કરશે. શું? તો આટલી વાતમાં 19 પ્રશ્નો જયંતી શ્રાવિકા પરમાત્માને કર્યા. એ સમયની શ્રાવિકાઓ કેવી હશે, મગજની અંદર કેવા પ્રશ્નો જાગે છે. એ સમયના શ્રાવકો પ્રશ્નોને ભગવાનને પ્રશ્ન કરે, શ્રાવિકાઓ પ્રશ્ન કરે, શ્રમણો પ્રશ્ન કરે, શ્રમણી ભગવંતો પ્રશ્નો કરે, ઇતર સંન્યાસીઓ આવીને પ્રશ્ન કરે, ઇતર વાદીઓ આવીને ભગવાનને પ્રશ્ન કરે, દેવો પ્રશ્ન કરે, દેવીઓ પ્રશ્ન કરે, તિર્યંચો પોતાની મૌન ભાષામાં ભગવાનને પ્રશ્ન કરે. બધાના જવાબ, પ્રશ્નના જવાબ ભગવાન આપે. આ ભગવતી સૂત્ર એના માટે જ છે. દરેકના મનના પ્રશ્નોના સમાધાન પરમાત્માએ. કેટલાય રાજાઓએ આવીને પ્રશ્ન કર્યા, કેટલા દેવો આવીને પ્રશ્ન કર્યા, રાજર્ષિઓ કર્યા, ઘણા બધા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા. બધા જ પ્રશ્નોના પરમાત્માએ સંતોષકારક દરેક જીવને જવાબ આપ્યા છે. આ છે પરમાત્માની સૌથી મોટી ઉદારતા. કઈ? કોઈ જીવને પરમાત્મા ક્યારેય નારાજ કે નાખુશ ના કરે. નાનો જીવ આવ્યો હોય તો એને વાત્સલ્ય આપે, મોટો જીવ આવ્યો હોય તો એને વાત્સલ્ય આપે, આસન્ન મોક્ષગામી જીવ આવ્યો હોય તો એને વાત્સલ્ય આપે, સંગમ જેવા અભવ્યને પણ વાત્સલ્ય આપે. આ છે પરમાત્માની કરુણા. ઈષદ બાષ્પા દ્રૈર ભદ્રમ શ્રી વીરજન નેત્રયો કૃતા અપરાધ એપી જેને કૃપા મંથરતા રહે. ભયંકર અપરાધ કરીને ગયેલો પેલો સંગમ હોય, 6 મહિના પરમાત્માને હેરાન પરેશાન કરીને સેકન્ડ માત્રમાં પરમાત્માને જીવવા ન દે એવી હાલત કરી નાખી. છતાંય જ્યારે હારીને પીઠ દેખાડીને જતો હોય છે, તેની પીઠને જોઈને પરમાત્માની આંખો બાથી આંસુ વળે. કેવો બિચારો અભાગી, કેવો લાચાર જીવ છે, કેવો બિચારો જીવ છે. મને 6 મહિના પામ્યો, 6 મહિના મારી પાસે રહ્યો, કશું જ ન પામ્યો. એમને એમ જાય છે, અનંત સંસારી થઈ જાય છે, કાયમ માટે સંસારમાં રહેવાનું લેવલ લઈને જાય છે. એને જોઈને એ અપરાધી જીવ ઉપર પણ પરમાત્માની આંખોમાં કરુણાના આંસુ હોય છે. વિચાર કરો, આ તત્વ એમને ના મળે, આવા પરમાત્મા એમને ના મળે. અહેસાસ હૃદયમાં થવો છે, મને પરમાત્મા મળ્યા છે. ઉપકાર કરનારા ઘણા મળી જાય તમને આ દુનિયામાં. જે અત્યંત અપકારી જીવ હોય એના પર પણ પરમાત્મા ઉપકાર કરે. એટલે પરમાત્મા બતાવે છે દરેક જીવ માત્ર પર ઉપકારની બુદ્ધિથી એને જોવાનો છે, એના પર ઉપકાર કરવાનો છે. યથાશક્તિ તમારી જેટલી શક્તિ એના પર ઉપકાર કરવાનો છે. ભલે ને તમારું ખોટું કરીને ગયું એને ભોગવવાનું, તમારે ભોગવવાનું. સંગમ એ પરમાત્માને ગમે એટલા દુઃખ આપ્યા એ ભોગવવાનું સંગમને છે. ગોશાળાએ તેજો રસ્યા ભગવાન પર મૂકી, ભોગવવાનું ગોશાળાને છે. પણ ગોશાળા ઉપર પણ પરમાત્માએ કરુણાનો ધોધ વહાવ્યો છે. એને પણ તોડી પાડવાનો પ્રયત્ન પરમાત્માએ કર્યો નથી. એને સમજાવવાની બુદ્ધિથી પરમાત્માએ ભલે ચાબકા માર્યા હોય, એને તોડી નાખવાની બુદ્ધિથી પરમાત્મા એક પણ વચન બોલ્યા નથી. પોતાને ખબર છે આ મારા પર જ આઘાત કરવાનો છે, મારા પર પ્રહાર કરવાનો છે,
તેવા જીવ પ્રત્યે પણ પરમાત્માએ કરુણા વાવી છે અને અંતે ગોસાળો સમ્યક દર્શન પામીને જાય છે. પહેલા તો કહે છે ગોસાળો, જ્યારે મારું કાળ થઈ જાય તો મારા શરીરને સજાવી ધજાવી અને નગરની અંદર પાલખીમાં બેસાડીને મારી શવયાત્રા નીકાળજો અને કહેજો આ 25મા તીર્થંકર ગોસાળા, 24મા તીર્થંકર ગોસાળા નિર્વાણ પદને પામ્યા છે, મોક્ષ પદને પામ્યા છે. કેવલી ગોસાળો મોક્ષ પદને પામ્યો છે, એમ તમે એના શિષ્યોને કહેજે, ઘોષણા કરજો. અને જ્યારે છેલ્લે સમ્યક દર્શન પામે છે ત્યારે પોતાના શિષ્યોને બોલાવીને કહે છે, મારા શરીરને તમે પગમાં દોરડું બાંધજો, આખા નગરની શેરીમાં દોડાવજો, એને ગોબરથી લીપી નાખજો, એના પર પેશાબ રેડજો, બધું કરજો, તમે થૂકજો એના ઉપર અને આખા નગરમાં ફેરવજો મારા શરીરને કે આ ગોસાળો ઋષિ હત્યારો છે. શું છે? એને તીર્થંકર પરમાત્માની આસાધના કરી છે, તમે આવું નહીં કરતા. એની એ પણ આજ્ઞા હતી. ત્યારે એમના શિષ્યોએ કીધું, બહાર તો આ રીતે કરાય નહીં. તો કોઈ એમના કે શ્રાવકના પહેલાં મોટા મોટા ઘરો હતા, આંગણા મોટા મોટા હતા, એના અંદર આ બધી એની ઈચ્છા પૂરી કરી, પગમાં દોરડું બાંધીને ખેંચાયું છે, આ બધું કર્યું છે, ઘોષણાઓ કરી છે, અંદર બહાર નહીં. એની ઈચ્છા હતી તો પૂરી કરવાની. આ પરિણામનો પલટાવો ક્યાંથી આવ્યો ગોસાળામાં? જો પરમાત્માએ કરુણા ન કર્યો તાવત ખરા. આટલી તીવ્ર વેદના પરમાત્માને આપે છે. કેવલ જ્ઞાન પામ્યા પછી પણ પરમાત્માને 6 મહિના સુધી પરમાત્માને અશાતા વિધિનો ઉદય કરાવનારો આ ગોસાળો, એના પર પણ પરમાત્માની કરુણાનો ધોધ જ્યારે વહેતો હોય તો ગૌતમ પર ના વે? હા, પછી ગૌતમ વાલો ન લાગે? એમને લાગે કે ન લાગે? ગોસાળાને પણ પોતાનો માન્યો છે તો ગૌતમ તો સહજ રૂપે પોતાનો જ હોય. બોલો, ગોસાળો બનવું છે કે ગૌતમ બનવું છે? ગૌતમ બનશો તો ભગવાન તમને છોડશે નહીં, ગોસાળા બનશો તો ભગવાન તમને તરછોડશે નહીં. શું બનવું છે બોલો? હા, ગૌતમ બનશું તો ભગવાન તમને છોડશે નહીં, ગોસાળો બનશું તો ભગવાન ક્યારે તરછોડશે નહીં. બોલો, શું બનવું છે? શું બનવું છે જયેશભાઈ? ગૌતમ કે ગોસાળો? પરમાત્મા ગૌતમને છોડીને ગયા પણ ગોસાળાને તરછોડીને ક્યારેય ગયા નથી. શું? જ્યારે નિર્વાણ પામવાનું હતું તો ગૌતમને છોડી દીધો ભગવાન, તું જા અહીંયાથી ભાગ્યા. પણ ગોસાળાને તરછોડ્યો નથી, ચંડકોશિક નાગને તરછોડ્યો નથી. જ્યાં સુધી એની સમાધિ નહીં થઈ ત્યાં સુધી પાસે ને પાસે રહ્યા પરમાત્મા. ખબર છે ગૌતમ તો પોતાનું કાર્ય પોતાની મેળે કરી શકે એમ છે, એને મારે વધારે કરવાની જરૂર નથી. આ જીવો બિચારા લાચાર છે, એમનો ભાવ ન બગડવો જોઈએ. જે સારા વ્યક્તિ આવ્યા પરમાત્માએ એમને પોતાનાથી હંમેશા દૂર રાખ્યા. જે પરમાત્મા પર ઉપકાર કરવાવાળા જે વ્યક્તિ આવ્યા, જે જીવ આવે પરમાત્માએ સતત એમને પોતાના આલિંગનમાં રાખ્યા છે, પોતાના વાત્સલ્યમાં રાખ્યા છે. એટલે તમને કહું, આ પરિણામ આજે પણ ઘરોમાં દેખાય. એકદમ એક્સપર્ટ હોશિયાર છોકરો, 2-3 છોકરા હોય ઘરની અંદર, બાળક 2-3 સંતાન હોય તો જે સંતાન એકદમ બ્રિલિયન્ટ હોય એની કેર મા બાપ નથી કરતા. પણ જે થોડો ઢીલો ઢાલો હોય તો, એમાં કદાચ થોડો હેન્ડીકેપ હોય તો, કદાચ થોડો મંદબુદ્ધિ હોય તો, કેમ? આ જીવને ઘણું પામવાનું બાકી છે. મારાથી જેટલો અપાય એને આપવાનું છે. પહેલું તો પોતાની મેળે પોતાનું કાર્ય કરી લેવાનું છે. અને ગૌતમને જેટલું વાત્સલ્ય પરમાત્મા આપ્યું એના કરતાં અનંત વાત્સલ્ય પરમાત્માએ આ જીવોને આપ્યું છે. ત્યારે જ તર્યા છે. જે જીવ દુર્ગતિમાં જવા માટે લખાયેલો હોય, દ્રષ્ટિ વિશે સાનો બન્યો હોય, વનસ્પતિ સિક્કે જલાવીને ભસ્મ કરી નાખનારો જીવ હોય, એ જીવને 8મા દેવલોકમાં મૂકનારું કામ કોણ કરી શકે? મહાવીર જ કરી શકે. બીજા કોઈને તાકાત નથી આ વસ્તુ. એ જ ભવની અંદર જેની દુર્ગતિ થવાની હોય એ જ ભવમાં એને 8મા દેવલોકમાં મોકલી દો. એટલે ખાવાના ખેલ છે ભાઈ. આ કરુણા સિવાય થઈ શકે? કરુણા મંથર નયન નિહાળી ગોસાલ ચંડ કોશિક સુખદાયો. પરમાત્માના સ્તવનની અંદર બતાવવામાં આવ્યું છે. પરમાત્માએ ચંડ કોશિક પર કઈ દ્રષ્ટિથી જોયું છે
કરુણા ભરી દ્રષ્ટિથી જોવે છે. પામર જીવ છે, અજ્ઞાન જીવ છે, હશે એનામાં જ્ઞાન પ્રગટ્યું નથી. જ્ઞાન પ્રગટ છે તો આ જીવ શિવ બની જવાનું છે. ઉભા રહ્યા પરમાત્મા, 15 દિવસ સતત ઉભા રહ્યા એના પર. કેટલા દિવસ? ભૂખ ન લાગી પરમાત્મા, તરસ ન લાગી? બે કોઈ કામ ધંધા હતા એમને? એની પાછળ ઉભા રહ્યા, પાછળ કેમ પડી ગયા? કેટલા દિવસ? જ્યારે ચંડ કૌશિક એ દેવલોકમાં પ્રયાણ કરે પછી પરમાત્મા ત્યાંથી વિહાર કરે છે. આટલી અનહદ કરુણા કોણ કરી શકે? વિચારો તો ખરા. ને એવા પરમાત્મા મને મળ્યા છે, કેમ હું એમને પામી નથી શક્યો? કશું જ નથી ઋણા. ચંડ કૌશિકના પૂર્વ ભવની જે શુભતા હતી, શુભ પરિણામ હતા, જેની અંદર નિષ્ફળતા હતી, આખું ચરિત્ર ગુણચંદ્ર સૂરી મહારાજા 1000 વર્ષ પહેલા થઈ ગયા. પ્રાકૃત ભાષામાં ગ્રંથ લખે છે મહાવીર ચર્યમ. શું લખ્યું છે? એ મહાવીર ચર્યમની અંદર ચંડ કૌશિકના પૂર્વ ભવનું આખું દ્રષ્ટાંત આપેલું છે. ગોભદ્ર નામનો બ્રાહ્મણ, એની પત્ની શાંતાભદ્ર, આખું ચરિત્ર આપેલું છે. વાંચીએ ત્યારે ખબર પડે એના પરિણામો એવું થઈ ગયા. બ્રાહ્મણ હતો બિચારો, આ જીવન દરિદ્ર બ્રાહ્મણ હતો, પણ સંતોષ જબરદસ્ત કોટીનો, નિષ્ફળતા જબરદસ્ત કોટીની, ગમે તેટલું મળતું લેવાની લાલસા બિલકુલ નહીં, પરોપકારની ભાવના, પરસ્ત્રી લંપટતા એનામાં હતી નહીં. દરેક સ્ત્રીને માતા બહેન સમાન ગણનારો આ જીવ, ભલે એની પાસે ધન સંપત્તિ નથી, હોઈ શકે, પણ એનો પોતાનો યોગ પણ એવો આવે ને કે પામવાનો યોગ છે, ત્યારે પરમાત્મા જઈને ઉભા રહે છે. 4 જ્ઞાનના ધારક છે પરમાત્મા. ત્યાં જીવ હવે પામી શકશે. એટલે પરમાત્મા 5 વર્ષ પહેલા જાત કેમ નહીં ગયા? પણ એનામાં યોગ્યતા ન પાકે, અને ત્યાં ગયા પછી પણ સીધો ઉપદેશ આપ્યો છે. બેલો 18 દિવસ સુધી પરમાત્માને હેરાન કરી રહ્યો છે. છેલ્લે પગમાંથી દૂધ જેવું રક્ત જોયું છે, અને પછી પેલાને કંઈક થયું છે, જાતિસ્મરણ જ્ઞાન વિચાર, હું કેવો છું, ક્યાંથી ક્યાં પહોંચી ગયો છું? ત્યારે પરમાત્મા કહે છે હવે લાલ થઈ ગયું છે, લોટું તપીને કેવું થયું છે, હવે પટકો મારવા વાંધો નથી. ત્યાં 3 શબ્દ નીકળે છે, બુજ્જ બુજ્જ ચંડ કૌશિક. 3 શબ્દમાં કમાલ કરીને યોગ્યતા પાકે ને ત્યારે ઉપદેશ અપાય. એમને અપાય ખરા? કાચી કેરી કાઢીને પછી એનો રસ બનાવીએ તો રસ ખાટો થાય કે મીઠો થાય? મિક્સરમાં થઈ જાય રસ તો આજે તો લોકોના રસ કાઢી નાખે લોકો. આ તો ફૂટની વાત છે. તમને પેલી તમારે જ્યુસ કાઢી નાખ્યા છે લોકો અત્યારે. અત્યારની હાલત તમે ભૂલી જાઓ અત્યારે. પણ એ રસની અંદર સ્વાદ ના હોય, કેમથી હજુ અપરિપક્વ એની દશા છે. જીવ જ્યારે પરિપક્વ થાય, એનામાં યોગ્યતા આવે, તમે નાનકડો પણ ઉપદેશ આપો, ફલીભૂત થઈ જાય. પણ અપરિપક્વ દશામાં ઉપદેશ આપવાથી શું થાય? રાખની અંદર ગમે તેટલું ઘી નાખો, એનો કોઈ વેલ્યુ ખરા? એની વેલ્યુ ખરા? એ જ ઘી ગોળમાં નાખવામાં આવે તો શું થાય? વેલ્યુ વધે કે ના વધે? તુષ્ટિ પુષ્ટિ સૌંદર્ય સ્વરૂપ બધું એ તમને આપવાને માટે શક્ય બને છે. એ ઘીના અંદર સામર્થ્ય આવી જાય છે કે કયા પદાર્થો સાથે એ ઘી ભળ્યો છે. રાખમાં ભળ્યું છે, દૂધમાં ભળ્યું છે, કે કોઈ સ્વીટ પદાર્થમાં ગોળ વગેરે સાથે ભળ્યું છે. બસ એની યોગ્યતા કયા સાથે ભળ્યો છે. મિત્રતા પણ કેવી હોય, કયા સાથે ભળ્યો છું. નીચ વ્યક્તિ સાથે મિત્રતા કરશો તો પરિણામ નીચ આવવાના, અંતે એ વ્યક્તિ તમે ધોકો આપીને જવાનો ન જવા. અને સજ્જન વ્યક્તિ સાથે જો કરેલી મિત્રતા હશે તો છેલ્લે તમારી આ પડતીનો કાળ આવશે તો એ તમારી પાસે આવીને ઊભો રહેશે, તમે પાછા ઊભા કરી દેશે. ભલે જીવનમાં એક જ દોસ્ત રાખવાનો. કેટલો જીતુભાઈ? અન્ય સિંગલ ફેન. પણ એવો રાખવાનો કે મારા દરેક દુઃખના સમયની અંદર મારી સાથે રહે. સુખમાં ભલે મને હાય હેલો પણ ના કરે, કઈ મારે જોઈતું નથી, જરૂર નથી. તાલી મિત્ર, થાલી મિત્ર, પ્યાલી મિત્ર, 3 મિત્રો હોય. કેટલા હોય? એક મિત્ર ખાલી તાળી પાડવાવાળા હોય, એક પ્યાલી મિત્ર હોય, અને એક થાળી મિત્ર જમવા માટે હાજર રહેતા હોય. પણ ચોથા પ્રકારના મિત્રની આપણે જરૂર છે.
જે તમારા સુખ અને દુઃખમાં તમારી સાથે ને સાથે મિત્ર એવો શોધીએ જે ઢાળ સરીકો હોય, દુઃખમાં પાછળ, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ. આપણે થાપ ક્યાં ખાઈએ છીએ મોટી ખબર છે? શેની થાપ ખાઈ છે? સામેવાળા વ્યક્તિને ઓળખવામાં થાપ થાય, બસ એટલે જ નુકસાન થાય. જો શાસનના કથન અનુસાર, પરમાત્માના વચન અનુસાર જો વ્યક્તિ સાથે તમે એની સાથે જોડાતો મિત્રતા કરો, ક્યારેય તમે દુઃખી ન થાઓ, ન થાઓ ને ન જ થાઓ. સાત ગુણ વિવરણ, સાધ્યવિધિ પ્રકરણ વગેરે ઘણા બધા એવા ગ્રંથો છે. એના અંદર કોઈની સાથે મિત્રતા કરવી, કોઈની સાથે સંબંધ રાખવો, કોઈની સાથે વિવાહ કરવા, કોઈની સાથે વ્યાપાર કરવો, દરેકે દરેક વસ્તુ એમાં તમને બતાવવામાં આવેલી છે. વાંચવાનો ટાઈમ કોને છે સાહેબ? વાંચવાનો ટાઈમ કોને છે? દુઃખી ન થવું હોય તો તમારી પાસે ધન રાશિ હોય એના 4 વિભાગ બતાવે છે. કેટલા? 4 વિભાગ. એક ભાગ નિધાન કરવાનો છે, એક ભાગ ધર્મક્રિયામાં વાપરવાનો છે, એક ભાગ વ્યાપારમાં વાપરવાનો છે, એક ભાગ ઘરના ખર્ચા માટે રાખવાનો છે. 100 રૂપિયા હોય તો 25 રૂપિયા જ ધંધામાં લગાવાય. કેટલા? ધંધો કેટલાથી કરાય? ચતુર્થાંશ, એને ચતુર્થ કહેવાય. પાવ એટલે સંસ્કૃતમાં એને ચતુર્થ કહેવાય. એ વ્યક્તિ ક્યારેય જીવનમાં દિવાળું ના ફૂકે. અત્યારે 100 રૂપિયાની મૂડી વાળો 1000 નો ધંધો કરે તો સુખી કહેવાય. 100 રૂપિયાની, અરે જીરો મૂડી વાળો અત્યારે કરોડોના વ્યાપાર કરતો હોય, એ પણ બેંકના પૈસે, બીજાના પારકા પૈસે વ્યાપાર કરતો, પછી એ દેવાળો ના ફૂકી તો સુધી કમાવાનો છે એ વ્યક્તિ. જે આજુબાજુ બધાય તો સુકા ભેગું લીલું પડે. આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નહીં મળે તો પાસેનો પરજાળ. આ શાસ્ત્ર વચનો કઈ ખોટા નથી હોતા. આ રીતે સમજવાનું છે. આપણે આગળ ચાલુ છે. એમાં અનેક દેવો વગેરે રાજા વગેરે પ્રશ્ન કરે છે. પરમાત્મા એ પ્રશ્નોના સચોટ અને સમાધાનપૂર્વક ઉત્તર આપેલા છે. શન્યુ 1000 નયોથી એના અંદર પ્રજ્ઞાપના કરવામાં આવેલી છે. શુભ અને અશુભનું વર્ણન બતાવવામાં આવ્યું છે. આ વિરાટકાય જે આગમ એના અંદર એક શ્રુત સ્કંદ છે, એમાં 101 અધ્યયનો હતા. 10,000 એમાં ઉદ્દેશન કાલ હતા, 10,000 સમુદ્દેશન કાલ હતા, 36,000 પહેલા પ્રશ્નો હતા, 2,88,000 પદ પ્રમાણ અને સંખ્યાત અક્ષર પ્રમાણ. આ વ્યાખ્યા પ્રગૃપ્તિ જે ગ્રંથ છે, ભગવતી સૂત્ર ગ્રંથ હતો પહેલા. એ ગ્રંથની અત્યારે આપણે વાત કરવાની છે, આગળ જતાં વાત કરશું આપણે. પણ એ ગ્રંથો ઉપર તો ગ્રંથો તો રચી લીધા, ગંધર્વ ભગવંતો વગેરે, પણ એ રચેલા ગ્રંથોને પાછી સરળતાથી સમજાવવા માટેની વ્યાખ્યાઓ કરવાની છે. વ્યાખ્યા એટલે એની ટીકા, વૃત્તિ, એનું વિશ્લેષણ, એક્સપ્લેનેશન કરવું પડે. કોણ કરે? પહેલાં 2 અંગ સૂત્રો શ્રીલંકાચાર્યએ, આ 4 અંગ અને ષોડાંગ સૂત્ર, આ 2 અંગ સૂત્રો શ્રીલંકાચાર્ય વૃત્તિ લખી. એના પછી 9 અંગ પર ટીકી 11 અંગ છે, 9 અંગ પર ટીકા લખવાની બાકી હતી. તો એ વખતે પૂજ્યપાદ અભયદેવસુરી મહારાજા, જેમને અંબિકા દેવીના સાનિધ્યપૂર્વક 9 અંગો ઉપર ટીકા રચી. ટીકા એટલે વૃત્તિ. ટીકા એટલે ટીકા કરવાની નહીં, કોઈની ટીકા ટિપ્પણી કરવાની વાત નથી એમાં. ટીકા તેનું વિશ્લેષણ, એ સૂત્રને એનલાર્જ કરવાનું છે. શું કરવાનું છે? હા, એ સૂત્રનો વિસ્તાર કરવાનો છે. તો 9 અંગો પર અભયદેવસુરી મહારાજે ટીકા રચી. એ અભયદેવસુરી કોણ હતા એનું ચરિત્ર 5 મિનિટમાં તમને બતાવી દીધું સંક્ષેપમાં. એટલે પછી આ આગમ જ્યારે સાંભળશું ત્યારે આપણને એમના પર અને આગમ પર બહુમાન ભાવ વિશેષ રૂપથી થશે. 11મી સદી ચાલે વિક્રમની, આજે ચાલે છે 21મી. કઈ ચાલે છે? કારણ કે આજથી 1000 વર્ષ પહેલાં ધારા નામની નગરી, માલવા દેશની અંદર, ભોજ રાજાની આ નગરી, પિતાનું નામ મહિધર, માતાનું નામ ધનદેવી. ત્યાં પુત્રનો જન્મ થાય છે. નામ રાખવામાં આવ્યું છે અભયકુમાર. વૈરાગ્યને પ્રાપ્ત કરી અને ચાંદ્રકુલની પરંપરાની અંદર આચાર્ય વર્ધમાન સૂરી મહારાજના શિષ્ય જીનેશ્વર સૂરી મહારાજના એ શિષ્ય થયા. એ મહાપુરુષના કાળની અંદર જૈન સાધુની સંખ્યા
સંસ્થાની અંદર ઘણી બધી શિથિલતાઓ ફેલાયેલી હતી અને શિથિલ થયેલા શ્રવણ ભગવતો એ વખતે ચૈત્યવાસી કહેવાતા. ચૈત્યવાસી એટલે ક્યાં રહેતા હોય? જીના મંદિરોમાં રહે, ત્યાં આગળ બધું ખાવા પીવાનું મંદિરોમાં જ રહેવાનું, ઉપાસના વગર ના હોય. અને એ જ બધા જૈન શાસન અંદર પોતાનું વર્ચસ્વ ધરાવતા. એ વખતે જૈન શાસનને પારવારી નુકસાન પણ પહોંચાડતા હતા. આ નવેંગી ટીકાકાર જે અભયદેવશ્રી મહારાજ એમને અને એમના ગુરુવર્ગને આ વિષમ પરિસ્થિતિનો સામનો કરીને શાસનને અવિચ્છિન્ન કરેલું હતું. હવે આ બધી ચૈત્યવાસી પરંપરા એમણે ત્યાં દૂર કરાવી, શિથિલતાઓને સાધુ સમાજમાંથી એમને દૂર કરાવી અને આ રીતે પોતે આગળ આવ્યા. અને એક વખત અહીંયા અકાળ પડ્યો છે. અકાળના કારણે સાધુ શાસ્ત્ર ભૂલી ગયા છે, સૂત્રો ભૂલાતા ગયા, અર્થ ટીકાઓની વાત જ ક્યાં રહી, સૂત્રો ભૂલાતા ગયા. તો એ વખતે એક પ્રસંગ બન્યો. આની બધી વૃત્તિઓ બી નષ્ટ થઈ ગઈ, ઘણી બધી લખાઈ છે આગમ વૃત્તિ એમના પહેલાં પણ ત્યારે કંઈ મળતી નથી, નષ્ટ થઈ ગઈ. તો આ વિકટ પરિસ્થિતિમાં એકવાર શાસન દેવી રાત્રિમાં આવ્યા છે અને ધર્મ ધ્યાનમાં સાવધાન અને મગ્ન રહેલા એવા અભયદેવશ્રીમાં નમસ્કાર કરીને કહે છે, હે મુનિવર, આ પહેલાં આ શાસનની અંદર શ્રીલંકાચાર્ય થયા હતા, જેમણે 11 અંગ પર વિશદ વિવરણ લખ્યું. શ્રીલંકાચાર્ય 11 અંગ પર ટીકા રચેલી, પણ અત્યારે 9 અંગની ટીકાઓ વિલુપ્ત થઈ ગઈ છે, 2 અંગની મળે છે. તો એ 2 અંગની ટીકા તો છે જ, બીજી 9 અંગની ટીકાની તમારી રચના કરવાની છે. આ રીતે કરીને અભયદેવશ્રી મહારાજને શાસન દેવી આવીને વિનંતી કરે છે. સાધુનું પુણ્ય કેટલું છે. દેવા વીતમ નમમ સંતિ જસ ધમે સયામણો. જે ધર્મમાં સદા રત રહેતો જીવ હોય, દેવો પણ આવીને એને નમસ્કાર કરતા હોય છે, શાસનનું પ્રયોજન એને સમજાવતા હોય છે. અને આપ હવે અમારા પ્રસંગ પર અનુગ્રહ કરી અને નવ અંગ પર ટીકા રચો. સૂર્યજીએ કહ્યું કે અલ્પવતી, મારી મતિ અલ્પ છે, આ વૃત્તિ રચવાની મારામાં ક્ષમતા નથી. તો આ રચનામાં ક્યાંય પણ ઉચ્ચસૂત્ર વચન લખાઈ જાય તો મને મોટું પાપ લાગશે, અને ઉચ્ચસૂત્ર વચનનું ફળ અનંત સંસાર છે એવું આ સિદ્ધાંત કહે છે. અને આપની વાત પણ સત્ય છે. હવે આ જે મારા પર સંકટ આવી છે, ઉલઝન આવી છે, ફસાઈ ગયો છું. શું થયો છું? શાસનનું કામ પણ છે ને મારામાં શક્તિ પણ નથી. ક્યાંક ખોટું લખાઈ જાય, ઉચ્ચપ્રપડા થઈ જાય તો મારો સંસાર અનંત થઈ જાય. કન્ફ્યુઝ થઈ ગયું માઇન્ડ. કેવું થઈ ગયું? હવે શું કરું? એનામાંથી રસ્તો મળતો નથી. ત્યારે શાસન દેવી કહે છે, તમે ચિંતા ન કરો, તમને આ કાર્યમાં ક્યાંય પણ શંકા ઉત્પન્ન થાય તો મને યાદ કરજો, હું તરત હાજર થઈ જઈશ અને તારા તીર્થંકર પરમાત્મા શ્રીમંદર સ્વામી ભગવાનને પૂછીને એનું સમાધાન લાવીશ. અને એ વાતને માનીને પૂજ્યશ્રી નવ આગમ પર વિસ્તૃત ટીકા રચવાનું કાર્ય કર્યું. એ નવ આગમ એટલે ક્રમથી સ્થાનાંક સમયાંક ભગવતી જ્ઞાતા ધર્મ ઉપાસક દશા અંતકૃત દશા અણુપોપચારિક દશા અને પ્રશ્ન વ્યાકરણ અને વિભાગ સૂત્ર, આ નવ આગમ જે બાકી હતા એના પર એમને ટીકા રચવાનું ચાલુ કર્યું. અને આ રીતે એમને ટીકા પોતે રચી અને આગળ ચલાવી. આ રીતે આ ભગવતી સૂત્ર વગેરેની ટીકાના રચયિતા અભયદેવશ્રી મહારાજા જેને આ શાસ્ત્રની રચના કરી છે, શાસ્ત્રના અધ્યયન પૂર્વે કે શાસ્ત્રને સમજવા પૂર્વે, એ શાસ્ત્રને સાંભળવા પૂર્વે તે મહાત્માને વંદન કરવા આવશ્યક હોય છે. સૌથી પહેલાં વંદન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કરવાના હોય છે. બરાબર છે? નમસ્તુ તસ્મૈ શ્રી મહાવીરાય. મહાવીર સ્વામીને વંદન કરવાના પહેલાં છે. પછી ગૌતમ સ્વામી જે પરમાત્મા પ્રથમ ગણધર છે, એમની પરંપરામાં આવતા સુધર્મા સ્વામી જેની પાઠ પરંપરા ચાલે છે એમને વંદન કરીએ. પછી એમની પાઠ પરંપરા આવતા જેટલા પણ મહાપુરુષો છે એમને વંદન કરીએ, જેને આ ભગવતી સૂત્રોની રચના કરીએ, શ્રમણ ભગવંતોને વંદન કરીએ. અને પછી એના પછી ટીકા રચી, પહેલી વખત ટીકા રચેલી શ્રીલંકાચાર્ય મહારાજાએ એમને વંદન કરીએ. એના પછી અભયદેવશ્રી મહારાજા આવે છે, એ અભયદેવશ્રી મહારાજાને વંદન કરીએ. જો એ વડીલોને પૂજ્ય પ્રતિ પૂજ્ય ભાવ ન લાવીએ અને એમને શાસ્ત્ર ભણવા માંડીએ તો એ શાસ્ત્ર આપણા માટે શસ્ત્ર બની જાય છે, વિષ બની જાય છે. એ શાસ્ત્ર માટે આપણા માટે ઉપયોગી બનતું નથી, ઘાતક બની જાય છે. માટે વિનય અને બહુમાનપૂર્વક આ શાસ્ત્રને સાંભળવાનું હોય છે. આવતીકાલથી આપણે એના પદાર્થોને સમજવાનો પ્રયત્ન કરશું. જેટલી મારી શક્તિ છે, જેટલો મારો સમજશે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરીશ. વિશેષ બુદ્ધિ તો આપણામાં કંઈ છે. અભયદેવશ્રી મહારાજ જેવી, શૂલભદ્ર જેવી જે બુદ્ધિ કે હેમચંદ્રાચાર્ય, કલિકાળ સ્વામી, હરિભદ્રશ્રી મહારાજા
અથવા તો યશોજી મહારાજા, અભિનવજી મહારાજા કે શ્રીલંકાચાર્ય જેવી બુદ્ધિ, દ્રોણાચાર્ય જેવી બુદ્ધિ આપણામાં છે નહીં. પણ જેટલો મારો સંયોગ સમજશે, જેટલો મારે અધ્યયન કરેલું છે એ પ્રમાણે તમને સમજાવવાનો ભરચક પ્રયાસ કરીશ. જેટલું સમજાય, મને સમજાય એટલું તમને સમજાવીશ. અને કદાચ એટલું તમને ન પણ સમજાય જેટલું મને સમજાય, પણ જેટલું બને એટલું સરળ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે એક પણ વ્યાખ્યાન છોડવા જેવું નથી. સંપૂર્ણ આ સૂત્રને સંભળાશે તો નહીં કે ચોમાસું પૂરું થઈ જશે. આ ભૂમિકામાં 1 મહિનો નીકળી ગયો છે. બીજથી ચાલુ કર્યું હતું, આજે 8મ થવા એટલે કદાચ સમજો તો 8-10, 4-5 દિવસ બાકી છે. 25 દિવસ ખાલી ભૂમિકામાં જતા રહ્યા છે. હવેથી આપણે આ ગ્રંથની શરૂઆત કરવી છે. સંપૂર્ણ ગ્રંથ સંભળાવવાનો મને આદેશ નથી, ત્યાંથી એના પદાર્થો વચ્ચે વચ્ચે તમને સમજાવીશ. શું સંપૂર્ણ ગ્રંથ ક્રમશઃ સંભળાવવાનો આદેશ નહીં. એના વાર્તા કથાનકો છે, કથાનકો માધ્યમથી બોધ આપવાનો પ્રયત્ન કરીશ કે એના જે કોઈ એવા યોગ્ય પદાર્થો છે, પદાર્થોનું તમારી સમક્ષ પ્રગટન કરવાનો પ્રયત્ન કરીશ. વિશેષ જે પણ જે નાગના વિરુદ્ધ બોલાવ્યો તો મિચ્છામી દુક્કડમ. આવતીકાલનું પ્રવચન આપણું 7:30 વાગે રહેશે. છેલ્લું બેસનો આવતીકાલે તપસ્વીઓનું 100 તપસ્વી 98 તપસ્વી જે થયા છે, ખરેખર બધાને ધન્યવાદ છે. આટલી સંખ્યા થઈ એ વધુ સારી વાત ગણાય શાસન માટે. હવે તમે નેટ પ્રેક્ટિસ કરી લીધી છે. શું સાંભળજો, નેટ પ્રેક્ટિસ થઈ ગઈ છે. પર્યુષણમાં શું કરવાનું છે જયેશભાઈ, અજયભાઈ? શું કરવાનું છે? પાકે 108 કેટલી? 108 માસ્ટર પણ નથી કરાવતો, 108 સીધી તરફ નથી કરાવતો. 108 અઠાઈ આ સંઘની અંદર થાય. શું કેટલી થવી જોઈએ? સૌથી પહેલું જે નામ લખાશે એની બધી 28નો લાભ મળશે. કારણ જે આરંભક હોય, અગ્રગામી હોય એ નેતા બને. પાછળનો બધો લાભ કોને મળે? કોણ બનેગા? કરોડપતિ. શું 28નું પચકાણ સાથે લઈ 1 કરોડ ઉપાસનો લાભ મળે. કેટલો મળે? 1 ઉપાસનો પચકાણ લીધું 1નો લાભ મળે. 2નું પચકાણ સાથે લીધું 10 ઉપવાસનો લાભ મળે. 58નું પચકાણ સાથે લીધું તો 100 ઉપવાસનો લાભ મળે. 4 ઉપવાસનું પચકાણ તો 1000 ઉપવાસનો લાભ મળે. 5નું પચકાણ કરીએ 10,000 ઉપવાસનો લાભ મળે. 6નું પચકાણ કરીએ તો 1,00,000 ઉપવાસનો લાભ મળે. 7નું પચકાણ સાથે 10 લાખ ઉપવાસનો લાભ. અને 8નું પચકાણ સાથે કરીએ તો કોણ બનેગા? કોને બનવું છે? મને આવીને મળજો. આ પર્યુષણ હવે મારે ખાવું નથી. શું આ પર્યુષણ મારે ખાવું નથી, મારે ભોજન કરવું નથી, મારે આહાર વાપરવો નથી. આ પર્યુષણ 8 દિવસ મારે ભૂખ્યા રહેવું છે. ઘણા એવા શ્રાવકો અને મહાત્માઓ છે, 8 દિન ભૂખા, 9 દિન લુખા, 5 દિન સુખા. ખબર પડી એમાં? જીવન ભર આ નિયમ જેને પાળેલા છે એવા શ્રાવકો પણ આ શાસનની અંદર થઈ ગયા. 5 દિન સુખા, 9 દિન લુખા, 8 દિન ભૂખા. 5 તિથિ સુખી વનસ્પતિ લીલોતરી ત્યાં જૈન શાસનમાં જન્મ લીધો છે. આટલું તો અવશ્ય કરવું જોઈએ, વધારે કહેતો નથી. વિશેષ જીનાજ્ઞા વિદ બોલાય મિચ્છામિ દુક્કડમ. બોલો 8 દિન ભૂખા, 9 દિન લુખા, 5 દિન સુખા. ખબર પડી એમાં? જીવન ભર આ નિયમ જેને પાળેલા છે એવા શ્રાવકો પણ આ શાસનની અંદર થઈ ગયા. 5 દિન સુખા, 9 દિન લુખા, 8 દિન ભૂખા. 5 તિથિ સુખી વનસ્પતિ લીલોતરી ત્યાં જૈન શાસનમાં જન્મ લીધો છે. આટલું તો અવશ્ય કરવું જોઈએ, વધારે કહેતો નથી. વિશેષ જીનાજ્ઞા વિદ બોલાય મિચ્છામિ દુક્કડમ. બોલો